ખાલી 500 રૂપિયાની નોટ એક નો દોય હબત 5 મિત્રો થઈ જાય ખાલી ટ્રાય કરો તમારો પગ ફૂગે કે જે પગના અંગૂઠા વડે હાથ અડાડ્યા વગર ગોરાની અંદર પધરાવાની છે ભાઈ થોડી ઘણી ઉતાવળ રાખો એક નો દોય હબત તો 4-5 મિત્રો થઈ જાય ત્યાર પછી આપણે મંડળને આગળ વધારીએ અને આ તો ધર્મની ગાડી છે ભાઈ ધક્કો મારો એટલે હાલતી થઈ જાય અને એક હાથે તાલી પડે નહીં જો તમારા બધાનો સાથ સહકાર હશે તો ધર્મની ગાડી આગળ વધી જાય અને જે કે પણ પૈસા થવાના છે તમારા જ ગામમાં રહેવાના છે તો કોઈને કઈ લઈ જવું નથી એટલે કે આ છેલ્લી કળા છે જો કોઈ પણ ભાઈઓને નિહાળવી હોય તો 4-5 મિત્રો થઈ જાવ ખાલી 100 રૂપિયા કરી એક બંધો શકે તો કાંઈ એક છેલ્લી કળા છે ત્યાર પછી આપણે એમાં ભગવતીના ગરબાને વિરામ આપી મંડળ આગળ વધારી ભાઈ ભાઈ તો આનું નામ દાતા કહેવાય હિંમતભાઈ બચુભાઈ સિંધવ એના તરફથી 500 રૂપિયા આવે છે ભગવતીના ગરબાની અંદર પધરાવવા ખાલી ભલામણ તાળી તો પાડો ખાલી તાળી પાડો તો 5 આંગળીએ પોઈન્ટ કર્યો થાય નકર આમાં આખી જિંદગી તાળી પાડવામાં વહી જાય ખબર ન પડે એટલે આ બાજુથી આપણે હિંમતભાઈ તરફથી 500 રૂપિયા આવે છે અને હજી કોઈ પણ જે કોઈ પણ ભાઈને દેવા હોય તો છૂટશે એવું નથી કે આપણે એક જ પધરાવીએ જે કંઈ પણ પૈસા હશે પધરાવવાના આપણે
પગના અંગૂઠા વાળા ઘોડાની અંદર પધરાવી દેવું. અહીંયા એક નોટ આવી ગઈ. હજી પણ જે કોઈ પણ ભાઈને દેવાની ઈચ્છા હોય તો હાથ ઊંચો કરજો. હવે તો 100 ની 200 ની હોય ઈ હાલશે તમારે. હા, એટલે જે કોઈ પણ ભાઈને દેવી હોય તો હાથ ઊંચો કરજો. નકર પછી આપણે અહીંયાથી માં ભગવતીના બે ગરબા લઈ અને ગરબાને વિરામ આપી. હા હા तुझ कोरटने कायदा तू मारो कायदो સખોડિયા कई दे गुना माप कोड़ जाग सोय मारो न्याय कोड़ वाला दिए वाला कोड़ धारी वाला
ઉતારવા આવી જાય બોલો ખોડિયાર માતની જય. ક્યાં ગયા એ ઉભા થાઓ